હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે. અને ભાઈ અમારા બિગ બોસ ભાઈ છે, એમના ત્યાં આવ્યા છે અમે, એમના વાઈફ છે, આ એમનું સલોન છે. આ કઈ જગ્યા કહેવાય આણંદમાં? 100 ફૂટ રોડ, દિયા સિનેમાની સામે. હા, તો હું ત્યાં આવી છું અને બિગ બોસ સલોન હે ને, બ્યુટી સલોન. તો હું ત્યાં આવી છું અને મારે આઈબ્રો થોડીક વધી ગઈ હતી. થોડીક નહીં, એમ તો બહુ વધી ગઈ હતી. કેટલાય ટાઈમથી કરાવી નથી. તો મેં ભાભીને કીધું કે મને કરી દો. તો મને ડર લાગતો હતો કે હું કેવી રીતે કરું. તો મેં એમને કીધું કે ચાલો કરી જ દો હવે. પણ એમનો હાથ એટલો મસ્ત છે ને, મેં જેટલી જગ્યાએ કરાવ્યું છે ને ત્યાં મને એટલું પેઇન થાય ને મને રડવું આવી જાય, આંખમાંથી પાણી નીકળી જાય. પણ આજે મેં કરાવ્યું, મને ખબર બી નહીં પડી કે એમણે કર્યું છે. હજી એક સાઈડ કર્યું છે, એક સાઈડ બાકી છે. હજી પણ મારી સ્કિન એટલી સેન્સિટિવ છે કે તરત જ રેડ થઈ જાય. ખબર જ નથી પડતી કે તમે કરી દીધી આઈબ્રો. તો થેન્ક યુ સો મચ, મને બિલકુલ પેઇન ના આપવા માટે. પહેલી વાર એવું છે કે મને પેઇન નહીં થયું. નહીં તો દરેક જગ્યાએ મારા આંખમાંથી પાણી નીકળે જ. પણ બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. તમે લોકો પણ અહીંયા આવજો એમના સલોન પર, બિગ બોસ બ્યુટી સલોન. જરૂરથી આવજો. જો હવે મારી હેરસ્ટાઈલ થાય છે, કેમ કે આજે મારે મંગુમાંથી મેડમ મતદાની કરવાનું છે. મેં કીધું મને અંબોળવાળી આપો. ત્યાં જઈને મારે વાળવું એના કરતાં અહીંયા સલોનમાં મસ્ત ફિનિશિંગ સાથે મને કરી આપે ને, હું તો બરાબર કરી ના શકું. આવું કંઈક કરીને આમ વાળી દઉં, હું તો રબર નાખી દઉં. પણ અહીંયા હોય તો થોડુંક વ્યવસ્થિત કામ થાય ને. એટલે જો કેટલું નીટ એન્ડ ક્લીન એમણે વાળ્યું છે માથું વાળ્યું. એટલું ક્લીન તો ક્યારેય નહીં હોતું હું જાતે કરું તો. મસ્ત થઈ ગયું છે, સરસ થઈ ગયું. બોળ વાળી દેશે. અચ્છા, 28 વર્ષ થયા. એ 28 વર્ષ થયા છે આ સલોનને, અને એમને કામ કરતા તો પછી એમના હાથમાં એટલી તો ફિનિશિંગ હોય ને. અને એકદમ ફટાફટ કરે છે. જો હમણાં મારી આઈબ્રો કરી દીધી 2 મિનિટમાં, અને આ હેર કરતાં પણ એમને વાર નહીં લાગી. 2 મિનિટ, મારો 2 મિનિટનો વિડીયો છે. 2 મિનિટમાં તો મારા હેર થઈ પણ ગયા. થેન્ક યુ સો મચ મારું કામ કરવા માટે. પણ હું હવે કંઈ હશે તો હું ચોક્કસથી અહીંયા જઈશ, આણંદ હઈશ તો. ચાલો હવે સીધા શૂટિંગમાં મળીએ. જો ભાઈ, સ્પેશિયલ સર્વિસ છે મારી. એકદમ મારે પગની મસાજ બી થઈ રહી છે. ત્યાં અમારું શૂટિંગ ચાલુ છે અને હું અહીંયા મસાજ કરાવું છું. વાહ! અને જો મારી હેરસ્ટાઈલ બી 2 મિનિટ કીધું હતું, 2 મિનિટમાં થઈ ગઈ. અને જોડે મારી મસાજ પણ થાય છે. એકદમ રિલેક્સ. આવવાનું બિગ બોસ સલૂનમાં આવવાનું, બિગ બોસ બનીને જાઓ. ભાઈ ચલો, મારું આ થઈ જાય થોડી વાર એટલે પછી નીકળીએ. થેન્ક યુ. તો ભાઈ હું તૈયાર થઈ ગઈ છું. વર્દી પહેરીને જોઈ શકો તમે, એકદમ ટણાટન. અને હવે મેડમ મર્દાનીનું શૂટ થશે. બહુ ટાઈમ પછી શૂટ થઈ રહ્યું છે. વર્દી પણ મારી એકદમ લૂઝ થઈ ગઈ હતી, ફિટિંગ કરાવી છે મેં. તો રેડી છે મેડમ મર્દાની. જોઈ શકો તમે, આમાં દેખાતું હશે. તો ચલો આમ આખું બતાવું તમને. જો આ મારો લુક છે મેડમ મર્દાનીનો, જોઈ શકો છો. અને બધાનું શૂટ થઈ રહ્યું છે અને મને હમણાં બોલાવશે એટલે હું જઈશ. મળીએ થોડી વારમાં અને બધાને મળાવું. શૂટિંગની તૈયારીઓ થઈ રહી ભાઈ.
તો હોલમાં બધું થાય આ હોલ છે ને બહુ જે કરવું એ થાય ત્યારે પડઘા પડે તારે હોલમાં કેવું છે પડઘો હશે બહુ પડઘા તો પડે જ છે ભાઈ. સેટઅપ થઈ રહ્યું છે. શૂટિંગ ચાલે છે ભાઈ. ગરમી લાગે જોરદાર. સાંજે 4 સાડા 4 થયા છે પણ બફારો એટલો છે જોરદાર. મજા આવે છે બહુ દિવસે. મેડમ મરદાની ચાલુ થયું છે. 2 દિવસ કરીશું શૂટ. કાલે પેકઅપ છે પાછું. બહુ ગરમી લાગે છે. પડઘા પડે છે ને અંદર. ના મજા આવે. હા ખાલી હોય ને એટલે પડઘા પડે. પડઘા બધું બહુ મોટું અચ્છા આટલું બધું પણ અહીંયા નહીં થયું. ના દિવાલ શું થયું. પાઇપ. હા પણ આ વચ્ચે રાખીએ તો વચ્ચે ટેબલ કરી દઈએ તો તો પેલી પાણીની પાઇપ છે એ નહીં આવે ને સર. આવે છે મેડમ નીચે વાળી બી આવે ને પેલી બી આવે આટલું જ નહીં આવતું. હજી બહુ છુપાવવું પડે કટ ટુ કટ રાખો. ચાલો ભાઈ અમારું સેટઅપ થઈ જાય પછી મળીએ. શૂટિંગ ચાલુ જુઓ અમારી સીન. ચાલો આવી જા બફારો કેટલો થાય. એક ખુરશી જોઈશે સાગર આવી ગઈ. જમાદાર થોડી ઉભા રહે. ગુનેગારો અમે જમાદાર ઉભા રહે અમારા. હેલો જીતુભાઈ. નાસ્તો આવી ગયો ભાઈ હવે અમારે. શું સમોસા આયા. હેલો રિયા. હેલો તમારા માટે સમોસા હે. ઓ ભાઈ મારી તબિયત નહીં હારી કઈ. મસ્ત છે એકદમ ટેસ્ટી છે. ટેસ્ટ કરજો સારું થઈ જશે. હો એમ જ ઉકલી જાઉં. સમોસા ચપ્પાની છે સમોસાની દિનેશભાઈ અમાર જો. હા એટલામાં જ તો પટી જઈશ. કોમ નીકળી જશે. અરે બફારો કેટલો છે. આટલું કાલે ભાઈ નાસ્તો ચલો સારું ચલો લઈ લે ખુરશી નજીક રાખવાની છે. એકદમ નજીક એ બી ખુરશી નજીક લઈ લે મેડમ તમારે તો ભાઈ અમારા લોકોનું પેકઅપ થઈ ગયું છે અને આજે આખો દિવસ મેડમ મરદાની શૂટ કર્યું છે. મજા પડી ગઈ અને હવે અમે લોકો પેકઅપ થઈ ગયું છે એટલે વિચાર છે કે ચલો અહીંયા સ્વિમિંગ પુલ છે તો આજે સ્વિમિંગ પુલની મજા લઈએ. કે દર વખતે વિચારીએ છીએ કે નાહીશું અહીંયા. પહેલાં બી આવ્યા હતા તો વિચાર્યું હતું કે અહીંયા આપણે નાહીશું પણ નાહ્યા નહોતા. સ્વિમિંગ પુલમાં પડ્યા નહોતા તો આજે તો નક્કી જ કર્યું કે આજે તો જઈશું જ અને આજે તો સ્વિમિંગ પુલમાં નાહીશું જ. તો રિયા ચેન્જ કરે છે એ ચેન્જ કરી લે એટલે અમે લોકો મસ્ત સ્વિમિંગ પુલમાં મજા કરીશું, નાહીશું અને પછી રિલેક્સ થઈ જઈશું. રિલેક્સ આખા દિવસનો જે ગરમી ને તાપ ને એટલો બધો બફારો થયો છે ને જોરદારનો, બસ
અંદર સ્વિમિંગ પુલમાં પડી નાહી મજા કરી. મસ્ત ઠંડા ઠંડા થઈ જઈએ. હા મસ્ત ઠંડા ઠંડા થઈ જઈએ. થોડી તબિયત પણ મારી એવી છે તો થોડું રિલેક્સ થઈ જાઉં હું પણ. તો મળીએ થોડી વારમાં નહીં ધોઈને. ના ના સ્વિમિંગ પુલમાં મળીએ. તમને બતાવું થોડી વાર મળીએ. પણ જમીન પર પગ મૂકવા જઈશ તો મોડું બે ટ્યુબ લઈ લો બે જણા પહેરાય તો ગરમ મંગળસૂત્ર. ખૂનો એક બાજુનો ઊંડો હશે. જો તો ચાલશે ને હે એટલે બોલવાનું લે. ઓહો ઉભા રહો. પકડી લો એની વચ્ચે જતી રહે વચ્ચે લઈ લો. કઈ ના થાય. છોડ દે આ છોડ દે. ઊભા થઈ જાવ ઊભું થવાનું ટ્રાય કર. ઊભું થવાનું ટ્રાય કરવાનું. આવી જાઓ મેડમ. મેડમ હા આજે તો રિયાને બચાઈ. મંગોએ બચાવ્યો જીવ. જીવ કેમ છાતી લગી? પેલામાં નાની સાઈઝ છે. આ પેલું એકમાં એક સાઈડ ઊંડી હોય. એમાં હાઈટ વધારે હોય. આ બાજુ એટલી બધી હાઈટ નહીં. અહીંયા આગળ આટલી હાઈટ છે જો. ખાલી નીચે અંગૂઠા વાળા રવિભાઈ છો હું મૂકું. રવિ દેખાતો નહીં. ખાલી અંગૂઠા ફરી કાઢે. એમના થ્રુ આવ્યો છું ને એટલે પેલું કેટલું છે જો નહીં એટલું કેટલું તો રિયાને આપણે ત્યાં મૂકશું. એને તો ફસાઈ દીધી જરી આટલું નાનું. ખસી તું આમ જો આ માડી પડી છે આગળ કેવી દેડકા જેવી લાગે. એમને શું છે ખબર ને બિગ બોસનું અહીં જેટલો તમારા લોકોની જોડે
એ થવું છું ને એ એમને નહીં ગમતું. આવી ગયું વિડીયો ચાલુ હા નથી નાના છોકરા જાને હવે હવે સારું લાગ્યું એ તમારા લાયક બનાવે છે તમારે કરતા શીખ આ બધું તે ડૂબીશ નહીં તું પણ આગળ આવું હોય તો પગ હલાવવાના તમને તો તરતા આવડે છે તો તમે ટ્યુબ લઈને કેમ આવો? બહુ ઊંડું છે એટલે ઊભું રહેવું તો થાક લાગે પડ્યા હતા હા ડૂબી ગયા હતા ને ઓહો બહુ ઊંડું છે નીચે પગ નહીં જતા એ થોડી હાઈટ વધારે છે એક 1.5 ફૂટ વધારે છે પેલપા કરતા ના બધું બરાબર જ છે હમ પણ આમ અંગૂઠા આડે છે ખાલી 6.7 મારી હાઈટ છે તો મને ઘરે આવે છે. મારે 5-6 છે હા એટલે હું તો મને ઘરે આવે છે. મારે આખા આવું પગ ઇઝીલી આખા પગ અડાવી દે. આખા પગમાંથી ના આડે મારે આમ અંગૂઠો જ તો મારી મોડી બહાર રહે આખા પગ અડાડવાનું તો ડૂબી ગયું આમ સ્ટેબલ ઉભા રહો. સ્ટેબલ નહીં છે આખા પગ નીચે નહીં રહેતા આખા રહે તો હું ડૂબી ગયું એમાં ડૂબી ગયું મોબાઈલમાં તો પાણી એકદમ બ્લુ લાગે હા આના કરતા બી આ લાઈટ છે ને ભાઈ જેટલું દેખાય તેટલું બ્લુ હા એટલું નથી કમાય છે મારા કેમેરાનો કમાય છે બધા કહે છે કાલ તો હોય મરાવતો છે ને આજે તો સ્વિમિંગ પુલમાં ડૂબકીઓ મારે છે નાઈસ ભાઈ આ તો કામ છે એટલે આવી જાય છે બાકી ઘેર હોય તો પડી જ રહી હોય 10 દિવસ થાય મને હરખું થતા આટલું 10 કલાકમાં થઈ ગયું હા નાનું છોકરું છે. એ એટલામાં બી ટ્યુબ રાખી દે ને બોલો ત્યાં જરૂર બી નથી ના કઈ કામ નતું એ કે ખાલી પૂછતી હતી બંધ જ છે. નામ ઓરિજિનલ શું એમ. આવો હવે તમે હોત ને હવે તમે અંદર હોત ને તરતા નહીં આવડતું તો બિગ બોસ ના બોલે. ટાયર આપો. હાઈટ મારી થોડીક નાની આવે હું આવ્યો ફોન મૂકતો આવું વધારે ઓછી છે સાગર નહીં થોડી નહીં મારતી જાય ભાઈ મસ્ત સ્વિમિંગ પુલમાં નાહી લીધું છે અને રૂમમાં આવીને પણ નાહી લીધું છે જોરદાર મજા આવી ગઈ તમે કહેતા હશો મંગુબેન બીમાર છો અને સ્વિમિંગ પુલમાં પણ હવે સારું થઈ ગયું છે તમારા લોકોની દુઆ હતી કે મારી તબિયત સારી છે જો હા પેલું લગાવ્યું હતું તમને દેખાતું હશે બતાવો હા જો અહીંયા મને સોય લગાવી હતી પછી નહોતી લાગી તમે ગયા વિડીયોમાં જોઈ હશે અને પછી અહીંયા લગાવી હતી આ દેખાય છે પણ અહીંયા જો જોરદારનું એ થઈ ગયું છે એમનોય વાંક નથી બિચારા મારી દેખાતું નહોતું તો હવે જો છે ને જોરદાર દુખે છે ઇટ્સ ઓકે તો ભાઈ દુખે છે પણ ઇટ્સ ઓકે એમનો પણ વાંક નથી મારી નસ બહુ જ પતલી પતલી છે તો હાથમાં જ નથી આવતી તો મારે દર વખતે એવું થાય છે પણ આ વખતે તો બહુ જ પેન થયું બહુ જ ભયાનકવાળું પેન થયું રડી ગયું પણ કંઈ વાંધો નહીં એમને બિચારામાં માફી પણ બહુ માંગી પણ સરસ દવાખાનું હતું એક જ બોટલમાં ઊભી થઈ ગઈ પાછી સાંજે ગઈ અને પાછું કરાવ્યું હતું મેં મતલબ રાત્રે જઈને મારી હાલત નથી રાત્રે જમવાની કેવી એટલે હું સીધી સૂઈ જ ગઈ હતી બોટલ ચડી હતી એટલે વાંધો નહોતો હવે તો મેં આજે જમી છું થોડું થોડું ખાધું છે મેં આજે અને આજે સારું હતું મને અને મજા આવી આજે શૂટની મને આરામનો પણ ટાઈમ મળ્યો આખો દિવસ મેં આરામ પણ કર્યો અને શૂટ પણ કર્યું સરસ રીતે શૂટ પતી પણ ગયું મજા પણ કરી મસ્ત નાહી પણ લીધું હવે અત્યારે જમવાનું થોડું ઢચું પચું છે જોઉં છું પણ સૂઈ જ જઈશ કેમ કે થોડું જેટલું ઇગ્નોર કરું બહારનું ખાવાનું નહીં કાલે તો બિચારા અમારા દિનેશભાઈ છે એ ઘરેથી જમવાનું લઈને આવ્યા હતા પણ મારી હાલત જ નથી ખાવાની તો હું ના જમી તો આજે પણ કંઈક લઈને આવશે એમના ઘરેથી બનાવીને એટલે મારા માટે ત્યાંથી જ આવશે જમવાનું ખીચડી કેવું હું ખીચડીને દહીં ખાઈશ અને પછી સૂઈ જઈશું
તો બસ આવી જ રીતે અમારું શૂટ ચાલે. બીમાર હોઈએ, સારા હોઈએ, જે પણ હોઈએ, પણ તમને એન્ટરટેન કરવા માટે અમે લોકો કરતા હોઈએ છીએ. બસ કંઈ નહીં, ચલો તો હવે મળીએ કાલે નવા દિવસે અને નવા શૂટિંગમાં. હા, મળીએ છીએ. ટાટા. કાલે તો બધું બહુ કામ છે, શૂટ છે, અને શૂટ પરથી પાછું મારે એક પ્રોગ્રામમાં જવાનું છે, એવોર્ડ ફંક્શનમાં, તો ત્યાં પણ જઈશ અને એ પણ પતાવીશ. તો હું ને જીતુભાઈ બંને છે. જીતુભાઈ ખબર નહીં આવે છે કે નહીં, પણ હું જવાની છું. તો મળીએ બરોડામાં, મારું છે એવોર્ડ ફંક્શન, એમાં. તો મળીએ જલ્દી. ચાડા, બાય બાય. વિડીયો ગમ્યો હોય તો ખબર જ છે શું કરવાનું છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કન્સર્ન. ટાટા, ગુડ નાઇટ.